સવારમાં નગર શેઠ કંઈક કામ કરતા હતા. એવામાં એક બ્રાહ્મણ ત્યાં આવ્યા અને બ્રાહ્મણે નગર શેઠને વિનંતી કરી કે મારી દીકરીના લગ્ન છે આવતીકાલે, તો મને પૈસાની થોડીક જરૂર છે, તો કૃપા કરીને મને થોડાક પૈસા આપો તો મારો પ્રસંગ પાર પડી જાય. વ્યસ્તતામાં નગર શેઠે ઊંચું જોયા વિના જ બ્રાહ્મણને એવું કહી દીધું, કાલે આવજો. આ બધી ઘટના એનો દીકરો જે નજીકમાં બેઠો હતો એ બધું જોતો હતો. દીકરો પોતે યુવાન હતો અને ખૂબ જ દયાવાન હતો. એને વિચાર આવ્યો કે આ પિતાજી યોગ્ય કરતા નથી, પરંતુ સીધો તો પિતાજીને કઈ રીતે કહી શકે. એટલે એણે એક યુક્તિ કરી અને રાત્રે આખા નગરમાં ઢંઢેરો પીટાવી દીધો કે મારા પિતાજીએ સમયને સાધી લીધો છે, મારા પિતાજીએ સમય ઉપર કંટ્રોલ કરી લીધો છે. અને વાયુ વેગે નગરમાં વાત ફેલાઈ ગઈ. પિતાજીના કાન સુધી આ વાત પડી અને પિતાજીએ તુરંત એના દીકરાને બોલાવ્યો કે આ શું જાહેરાત કરી છે? મેં ક્યારે સમયને સાધ્યો છે? હું ક્યાં સમય ઉપર કંટ્રોલ કરી શકું છું? ત્યારે જે દીકરાએ જવાબ આપ્યો એ બહુ સુંદર હતો. એણે કીધું, પિતાજી, સવારે જે બ્રાહ્મણ આવેલા અને તમારી પાસે મદદ માગતા હતા ત્યારે તમે એની સામું પણ નહોતું જોયું અને કહી દીધું હતું કે કાલે આવજો. એનો મતલબ એવો થયો કે તમે સમયને સાધી લીધો છે. ત્યારે પિતાજીને એની ભૂલ સમજાણી અને એણે બ્રાહ્મણને બોલાવ્યા અને કહી દીધું કે જાઓ, તમારી દીકરીના લગ્નનો જે કાંઈ ખર્ચ થશે એ હું કરીશ, તમે બેફિકર રહો. અને સમગ્ર બ્રાહ્મણ પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ. મિત્રો, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે કોઈ પણને મદદ કરવી હોય તો સમયસર કરી દેવી જોઈએ. સમય પછીની મદદ એ કદાચ બહુ મોડું થઈ ગયું કહેવાય, એ મદદ નહીં રહી શકે. માટે જ્યારે જેની મદદની જરૂર હોય ત્યારે એને મદદ કરી લેવી જોઈએ. ધન્યવાદ. આવી જ મોરલ સ્ટોરી માટે ફોલો કરો મારું ઇન્સ્ટા આઈડી અને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. ધન્યવાદ.